માછલા હાટું મમરા લેવા ઓલા બધી ક્યાં ગયા? A few moments later. તો ગુડ મોર્નિંગ. શું કે અમારા મિત્રો બધા મજામાં? તો મજામાં છે. આજનો આપણા નવો બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે અમારે જવાનું છે સુરતથી હિંગોરાળા. તો મારી સાથે આવે જૈનિશભાઈ છે, હજી 4-5 મિત્રો છે, બરોબર. આપણે જેવી ચંદ્રકિરણમાં રીધી સીધી સર્કલ. તો આપણે અહીંથી જવાનું હોય રસનાથી પછી જૈનિશના ઘરે જવાનું હોય, ત્યાંથી પછી ટુ વ્હીલમાં જવાનું છે. તો આજે આખી રાત લગભગ ટુ વ્હીલમાં બેસવાનું છે, ટુ વ્હીલમાં જવાનું છે. તો બ્લોગમાં તમે કન્ટિન્યુ જોડાઈ રહીજો અને અમારો બ્લોગ ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ. તો મિત્રો પ્લાનમાં કંઈક કેવું છે, પ્લાન ચેન્જ થઈ ગયો. આપણે જવાનું હતું રચના, બરોબર. તો હવે આવી પેટ્રોલ પંપે. હવે હેલ્મેટ લેવા ગયો. હવે 5 મિનિટ કમી પાછો આવે. મસ્ત મજાના દર્શન કરી લીધા છે. પાછળ આવી આપણા રોડ પર આ મેરડીમાનું મંદિર છે. તમે જ્યારે સુરતમાં આવો ત્યારે દર્શન કરવા જરૂર આવજો. મિત્રો ગાડી પૂછી થઈ ગઈ અને હવે આપણે પેટ્રોલ પુરાવી નાખવી. પેટ્રોલ પુરાવીને પછી પાછા નીકળીએ આપણા રૂટમાં. હવે વિડીયો પર ન હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી નવી યુટ્યુબ ચેનલને આપણે કન્ટિન્યુ થયું આપણા રૂટ પર. રામ રામ જૈનિશભાઈ. હિંગોરાળા ભાઈ સુરત થી હિંગોરાળા જાય છે. આજ 4 ગાડી જોયા ભાઈ. એ બંધો આરે રામ રામ કલ્પેશભાઈ. આ કલ્પેશ ધવલભાઈ તમે એન્ટ્રી થાય કમિંગ ઓન ધ વે. હા મોજા બાબડા. મિત્રો 200-300 કિલોમીટર કાપી નાખાય અને હવે બધા રસ્તો પડે કરો ઉભા રહ્યા હતા. ચાલો મિત્રો પાછું કન્ટિન્યુ થયું આપણા રૂટ ઉપર. પડદા પાડ નહીં ખાઈ. ફટાકડા પડો ફટાકડા આવી ગયો. પેલા કયો તો ખરા. આવી ગયો. એટલે તમે દેહમાં નીકળવા કે દિવાળી બનાવવા? આગા ડમરી બોલી ગઈ. લા એ લોસણીઓ પેલા લોસાણ પછી શું છે? A few moments later. તો મિત્રો 3 વાગી ગયા છે. મસ્તીના ફટાકડા ફોન નહીં ખાયા. થોડી ગામમાં જ નથી પણ બસ સ્ટેન્ડમાં મસ્તીના ફટાકડા ફોન નહીં ખાયા બધા ભાઈઓ. રૂટ ઉપર આપણે લગભગ 300 થી 350 કિલોમીટર કાપી નહીં ખાયા. હવે 150 કિલોમીટર જ છે બરોબર. તો પાછા કન્ટિન્યુઅસ આવે આપણા રોડ ઉપર. તો વિડીયોમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી યુટ્યુબ ચેનલને.
મિત્રો 8 ને 11 અમે બધા પૂગીએ પાળિયાદ. તમે જોઈ શકો. હું જૈનિશભાઈ બે શબ્દ કયો ભાઈ? ક્યારે પૂગશો આપણે કયો? કલાક જેવો ટાઈમ લાગી જાય. ક્યાં પૂગ્યા ક્યાં આપણે? અત્યારે તો અમે આવ્યા છીએ પાળિયાદ વટી ગયા છીએ. વાઈગા કેટલા? વાઈગા કેટલા? ક્યારે નીકળ્યા ક્યારે? અમારે ત્યાં 5 વાગે નીકળ્યા હતા. 5 વાગે નીકળ્યા હતા. તમે બહુ ટાઢા નહીં એવું નથી લાગતું? થોડોક એને પોરો દેવો પડે. હા, કલાક પોરો દેવો પડે એટલે ઠરી જાય. હું આમ થોડુંક એન્જિન બરોબર છે. ચશ્મા કેવા લાગે? ચશ્મા 1 નંબર છે ભાઈ. ન હોય કઈ કેટલા દીધા પૈસા? બોલો ભાઈ બસ બે શબ્દ. બસ આવી છે માછલા હાટું મમરા લેવા. ઓલા બધી ક્યાં ગયા? હાલો મિત્રો અમે પાછા કન્ટિન્યુ થઈ ગયા આપણા રૂટ ઉપર. A few moments later. મિત્રો 8 ને 11 તો આપણે પૂગી ગયા છીએ પાળિયાદ. હવે અહીંયાથી આપણું ગામ લગભગ 50 થી 60 કિલોમીટર થઈ છે. એટલે ખબર નથી તો આપણે પૂગી જવું ટાણાહાર. કેસમાં પટકાવી લીધા મુશ્કેલમાં. A few moments later. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે. વાગ્યા છે 11:30 સમથિંગ. 15 કલાક જેવો રસ્તો છે સુરતથી હિંગોળા આવતા. તો એટલો બધો રસ્તામાં વાર તો ન લાગે પણ ધીમે ધીમે અમે આવતા હતા અને રેસ્ટ કરતા જતા હતા એટલે એટલી બધી વાર લાગી છે. ઘરે આવ્યો તો ઘરે તો કોઈ છે નહીં, હું એકલો હોઉં. હવે સૂઈ જવાનો પ્લાન છે. જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, રામે રામ ડાયરાને. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો ભાઈ. સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ. તો લેટ્સ ગો. મળીએ નવા બ્લોગ સાથે આપણી ચેનલમાં. ધવલ મકવાણા બ્લોગ. ટાટા.